માં મેલડી પરિવાર આણંદ વતી આસોદર પ્રાથમિક કુમાર અને કન્યા શાળામાં વિદ્યાર્થીઓના નોટ અને ચોપડા કીટનું વિતરણ કરવામાં આવ્યું। મળતી માહિતી અનુસાર આજરોજ આસોદર પ્રાથમિક કુમાર અને કન્યા શાળામાં ધોરણ 1 થી 8માં ભણતા આશરે 530 જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ₹70,000ના ખર્ચે નોટો ચોપડા અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। માં મેલડી પરિવાર આણંદના નિલેશભાઈ ભગત, કલ્પનાબેનના પરિવાર તથા શંકરભાઈ પઢિયાર આસોદર અને મુકેશભાઈ પઢિયાર મોગરી દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાનુભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું। નિલેશભાઈ ભગત છેલ્લા કેટલાય વર્ષોથી ચરોતરમાં લોકસેવક તરીકે સેવાના કાર્યો કરતા આવ્યા છે। તેઓ અને તેઓની ટીમ દ્વારા કેટલીય સ્કૂલોમાં નોટ ચોપડા ઉપરાંત ગૌરી વ્રત નિમિત્તે દીકરીઓને 5 દિવસ ખાવું ફ્રૂટ વિતરણ વગેરે કરતા હોય છે। વાર્ષિક દિવસના ફંક્શનની ઉજવણી દીકરા દીકરીઓની તિથિ ભોજન પણ કરાવતા હોય છે। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ। શાળામાં ચોપડા વિતરણ કર્યું તે અંગે શું કહેવા માંગો છો? હા, ખૂબ સારું કામ છે। શ્રી નિલેશભાઈ ભગત સાહેબનો ખૂબ ખૂબ આભાર। એમણે આજે બાળકોને જે ગરીબ પરિસ્થિતિમાંથી આવતા મા બાપના દીકરાઓને ચોપડાઓ નોટો લાવવામાં ઘણી તકલીફ પડે છે, ભણવામાં તકલીફ પડે છે, તો એ માટે ચોપડા વિતરણ કરવાનું સારું એવું મસ્ત કામ કર્યું છે। ખૂબ ખૂબ અભિનંદન તેમનો, અને ભગવાન તેમને ઉત્તરોત્તર પ્રગતિ કરાવે અને આમને આમ સારા ને સારા વિચાર કરે, દરેક શાળાને આનો લાભ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાનને।